ખેડૂત મિત્રો આ છે 7 નંબર આપણે જે જુનાગઢ યુનિવર્સિટીની છે જીજી 7 નંબર આવે એ પણ સાહેબ એનું તમે આમ સેગમેન્ટ જોવો ને ખાલી આ બાજુ તમે આમ ઉપર લગી પોપટા કાંઈ ઘટે નહીં એવી રીતે છે. અને બીજું કે આનો દાણો છે ને આપણે 3 નંબર કરતા આપણે હવાઈયો દાણો હોય ને એ રીતનો દાણો છે. તમે ફોલો ને તો કોકને એમ લાગે કે અત્યારે કાચો દાણો હોય એમ લાગે સોલેનો દાણો છે. હા, અને મીઠાશ વાળી વેરાયટી છે. બધા કરતા વેરાયટી સારામાં સારી છે. કેવું ઉત્પાદન આવે એવું દેખાય તમને અત્યારે અંદાજે? લગભગ 30 ની આજુબાજુ ઉતારો આવે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે જસદણ તાલુકાની અંદર. તો અહીંયા આપણા પ્રગતિશીલ ખેડૂત છે એ દર વર્ષે આપણું બિયારણનું વાવેતર કરતા હોય છે. તો આ વર્ષે એક નવી જ વેરાયટી એટલે કે આપણે ગુજરાતમાં આ વર્ષે ગયા વર્ષે આપણે લોન્ચ થઈ હતી એટલે ખેડૂત સુધી આ વર્ષે પૂગી છે એટલે કે જીજી 7. તો આપણે ખેડૂતે અહીંયા વાવેતર કર્યું છે. તો આપણે એમને પૂછીએ કઈ વેરાયટી છે, ક્યારે વાવી છે, કેવું ઉત્પાદન આવશે, બીજી વેરાયટી કરતાં કઈ ટાઈપની અલગ છે. તો સૌપ્રથમ તમારું નામ આપજો ને. દુમાદિયા રમેશભાઈ વેલજીભાઈ, ગામ કાળા છે, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરોબર છે. અને આ તમારે કઈ વેરાયટી છે? આ જે ફૂલે વાળાની 7 નંબરની વેરાયટી છે. 7 નંબર અને ફૂલે કંપનીની. બરોબર છે. તો ખેડૂત મિત્રો આ છે 7 નંબર આપણે જે જુનાગઢ યુનિવર્સિટીની છે જીજી 7 નંબર આવે એ. અને આ વર્ષે આપણે બીડર ક્વોલિટીનો જથ્થો હતો અને આપણે ખેડૂતને આપણે આપેલું હતું. તો બીજું કે આ વાયુના કેટલા દિવસ થયા છે? લગભગ જોઈએ એટલે 3 મહિનાની આજુબાજુ. 3 મહિના જેવું થયું છે. બરોબર, એટલે 90 દિવસની આજુબાજુ થયું છે. અને અત્યારે પોપટા આપણે ગણો ને તો દાણા ભરાઈ ગયા છે. પણ અને બીજું કે આમાં તમે વાવેતર કઈ રીતે પદ્ધતિથી કર્યું છે કે એક કેરાની અંદર કેટલી ઓળ કરી છે? એક કેરાની અંદર 4 સા છે. આમ 20 ની જાળીનું વાવેતર કહેવાય. બરોબર છે. હા. અને એક વીઘે બિયારણનો દર કેટલો રાખેલો? 10 કિલો. 10 કિલો. 16 ગુઠાનો વીઘો આવે ને? હા, 16 ગુઠાનો. બરોબર છે. અને તમે આપણે અહીંયા ફૂલે સીટનું કેટલા વર્ષથી બિયારણનું યુઝ કરો છો? જોઈએ એટલે આ લગભગ 3જું વર્ષ છે. 3જું વર્ષ છે. તમે દર વર્ષે રિસ્પોન્સ કેવા તમારા રહે? ઉત્પાદન કેવું? જે અન્ય કંપની છે એના કરતા એમ કહેવાય ખેડૂત વિશ્વાસ મૂકે કે બરોબર એવું બિયારણ આવે છે. બરોબર છે. હા. તો ગયા વર્ષે પણ તમે અમારું વાવ્યું હતું, આ વર્ષે પણ વાવ્યું છે. બરોબર. અને અત્યારે આમ ગણો તો અન્ય વેરાયટી તમારે આજુબાજુ વાવેતર કર્યું? કારણ કે આ વર્ષે ખેડૂત મિત્રો એવું છે કે આમ ગણો તો છૈનાનું વાવેતર નથી કહેતો કે ભાઈ, કારણ કે ઓણ છૈનામાં ફ્લાવરિંગ થોડુંક ઓછું છે. તો એની જગ્યાએ અત્યારે 7 નંબરનું ફ્લાવરિંગ મતલબ ગણો તો સારામાં સારું છે. તો તમે અત્યારે ફિલ્ડમાં પણ ઓન ફિલ્ડ તમે જોઈ શકો છો. અને આપણે જો કે ખેડૂત મિત્રો આ નવું બિયારણ છે એટલે આપણે જથ્થો નહોતો પણ આપણે ટ્રાયલ માટે આપણે 2 ખેડૂતને અહીંયા આપણે જસદણ તાલુકાની અંદર આપણે 7 નંબર આપ્યું હતું. તો ઘનશ્યામભાઈ તમે એક આપણે આ ખેતરમાં વાવ્યું, બીજે કઈ જગ્યાએ વાવેલું છે? બીજું એક મેં મારા ખુદના ખેતરમાં, તમારા પોતાના ખેતરમાં દશા પર વાવ્યું છે 5 વીઘાનું. હા. એટલે અને અમારે જયારે આ રમેશભાઈ આવ્યા ને ચણાનું બિયારણ ખરીદી કરવા, ત્યારે મને એને એવું કીધેલું ભાઈ મેં ફુલેટ સિસ્ટની ગિરનાર 5 વાવેલી હતી. ઈ રમેશભાઈ કેટલી નીકળી હતી વીઘે? મારે લગભગ 35 ઉપર. 2024-25 ના વર્ષમાં 35 ઉપર નીકળે. એને મને એવું કીધેલું કે ગિરનાર 5 મારે ફુલેટ સિસ્ટની સારામાં સારી થઈ તો મને ચણા નવા એના કોઈ આવ્યા હોય તો તમે મને એ ચણા આપો. એટલે ત્યારે હાલ મેં મારા ખેતર માટે તમારી પાસેથી જ મગાવ્યા હતા. તો મને કે તમે નવા મગાવી લેજો, ભલે એની હારે તમારે બાંધવું પડે. મેં એને કીધું હતું ભાઈ ચણા મળે એમ નથી પણ આ ચણા તમે મને આપો. એમ કરીને મેં ચણા એને આપ્યા હતા. કારણ કે ખેડૂત મિત્રો કોઈ પણ વસ્તુ નવી હોય ને ત્યારે જથ્થો ન હોય, આપણે દેવા ન હોય એવું ન હોય, પણ જથ્થો ન હોય તો બધાને તો ન આપી શકે. બરોબર. એટલે આપણે તાલુકા દીઠ 1-2 ખેડૂતને આપ્યા હતા જેથી કરીને તાલુકા વાઇઝ આપની ખ્યાલ આવે કે આ તાલુકામાં કેવું એનું પરફોર્મન્સ છે. તો ફાઇનલી આપણે ઘનશ્યામભાઈ પાસેથી લઈ આવ્યા હતા. પણ સાહેબ એનું તમે આમ સેગમેન્ટ જોવો ને ખાલી આ બાજુ તમે આમ ઉપર લગી પોપટા કાંઈ ઘટે નહીં એવી રીતે છે. અને બીજું કે આનો દાણો છે ને આપણે 3 નંબર કરતા આપણે હવાઈયો દાણો હોય ને એ રીતનો દાણો છે. તમે ફોલો ને તો કોકને એમ લાગે કે અત્યારે કાચો દાણો હોય એમ લાગે સોલેનો દાણો છે. હા. અને મીઠાશ વાળી વેરાયટી છે. અને વેરાયટી પણ સારી છે, તમે જોઈ શકો. અને દાણા તમે જોવો ને તો 1 થી 2 થશે પણ એવા ટબા એમ બોર જેવા એમ. તો તમે બીજા ખેડૂત મિત્રને શું ભલામણ કરવાનું? હકીકત આનું વાવેતર કરવું જોઈએ? ના, જે આપણે યુનિવર્સિટી દ્વારા નવું જો બિયારણ છે બરોબર, એનું ખેડૂતે વાવેતર કરવું જોઈએ. બરોબર છે. અને અત્યારે ખેડૂત મિત્ર જો ફિલ્ડ જોતા એમ લાગે છે કે અત્યારે બધા કરતા વેરાયટી સારામાં સારી છે. કેવું ઉત્પાદન આવે એવું દેખાય તમને અત્યારે અંદાજે? લગભગ 30 ની આજુબાજુ ઉતારો આવે છે. બરોબર છે. કારણ કે ઓણ આ વર્ષે તમે ગણો તો આપણે ઓન ફિલ્ડ બધી આટો મારવી છે તો બધી જગ્યાએ આ ટાઈપનો ફાલ જોવા નથી મળતો. અને હોય તો શું છે કે આપણે આ વર્ષે થોડોક પિયારા બધાને સિંહ વધારે પડતા હોય છે અને કોઈને ફ્લાવરિંગ લેટ આવવાનો પ્રશ્ન રહે કારણ કે આ વર્ષે જમીનમાં ભેજ થોડોક વધારે હતો એના હિસાબે. તો આમાં એટલું બધું વસ્તુ બની નથી અને અત્યારે ઓન ફિલ્ડ સીણા પણ સારા છે. તો બસ આજે આટલું. નમસ્કાર.
નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.